अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। મીરજભાઈ દેસાઈ દિશાથી। બોલો મીરજભાઈ। સંકેત વિશે જાણવું હતું કે સંકેતની એક્ઝેક્ટ ડેફિનેશન શું છે? સંકેત એટલે સવળી અને દ્રષ્ટિ, મિથ્યા એટલે અવળી અને દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ। મિથ્યા દ્રષ્ટિ એટલે અવળી દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ એટલે સવળી, મિથ્યા એટલે સંસારલક્ષી, સમ્યક એટલે આત્માલક્ષી। બરાબર। અને સ્વામીજી સંકેત એ બે પ્રકારના છે, રાઈટ? એક વ્યવહાર સંકેત અને બીજું ક્ષાયક સંકેત। નિશ્ચય વ્યવહાર એ જુદું, પછી વ્યવહાર નિશ્ચય બે કહેવાય। પછી વ્યવહાર સંકેત અને નિશ્ચય સંકેત એ બે પ્રકારો છે સંકેતમાં। બે પ્રકારનું છે, બરાબર। સહાયક સંકેત શું છે હું તમને સમજાવું છું પછી। ઓકે, યા જે વ્યવહાર સંકેત આપણને જ્યારે થાય કે એક્ઝેક્ટલી આપણને ખબર પડે એ વખતે ખાલી સમજમાં કે હું આત્મા છું, ત્યારે કયું ગૂંઠાણું હોય, ત્યારે કયું ગૂંઠાણું હોય, અને જ્યારે નિશ્ચય સંકેત થાય આપણને ત્યારે કયા ગૂંઠાણામાં હોય? કહું તમને, વ્યવહાર સંકેત હોય ત્યારે ચોથું ગૂંઠાણું હોય, પણ એ વ્યવહાર સંકેતમાં ચોથા ગુણામાં એન્ટર થાવ અને વ્યવહાર સંકેત નિશ્ચય સંકેતમાં થાય ત્યારે ચોથું ગૂંઠાણું તમારું પાસ થઈ જાય। એટલે નિશ્ચય સંકેત એટલે પાંચમું ગૂંઠાણું, રાઈટ? હા, એટલે ચોથું ગૂંઠાણું તમે પાસ કરી નાખ્યું। પહેલા તમને ખબર પડી કે હું શુદ્ધ આત્મા છું તેવું ખબર પડી, સમજણ પડી, દ્રષ્ટિ મળી, બિલીફ મળી, રાઈટ બિલીફ મળી। બરાબર। યા એટલે એક્ઝેક્ટલી જ્ઞાન મળ્યું, એટલે એક્ઝેક્ટલી જ્ઞાન મળ્યું ત્યારે આપણને વ્યવહાર સંકેત થયું, રાઈટ? જ્યારે પહેલી વાર જ્ઞાન લીધું ત્યારે, રાઈટ। હવે એમાં તમે જેટલું રહો છો એટલું એ જ્ઞાન તમારું પરિપક્વ થાય છે। શું થાય છે? પરિપક્વ। પહેલા તમને બિલીફ રૂપે મળ્યું। કેવું મળ્યું? બિલીફ રૂપે। પછી એ બિલીફ રૂપેમાંથી તમે જેમ જેમ શુદ્ધાત્મા પદમાં રહી અને સંજોગોને કુદરતી રચના તરીકે સંભાવે નિકાલ કરતા રહ્યા, તેમ તેમ તમારું શુદ્ધાત્મા પદ મજબૂત થવા મળ્યું અને પેલું પ્રકૃતિનો સમભાવે નિકાલ થવા માંડ્યો। બરાબર। એટલે તમારું શુદ્ધાત્મા પદ મજબૂત થવા માંડ્યું। પણ મજબૂત ક્યારે થયું કહેવાય કે તમે ચોથું પાસ કરી નાખો તો મજબૂત થયું કહેવાય, નહીતર કાચું કહેવાય। કાચું એટલે કે આ અવતારમાં શુદ્ધાત્મા પદની દ્રષ્ટિ મળી પણ પાસ ના થયા અને પાંચમામાં ના ગયા તો નેક્સ્ટ બર્થમાં પાછું શુદ્ધાત્મા છું રે કરું પણ એનો પાવર ના હોય। શું ના હોય? બરાબર, પાવર ના હોય। એક ગ્રેડ તમે ઊંચો થયા એટલે તમારું ડેવલપમેન્ટ થયું, પછી તમે પાછા ના ફરો। બરાબર। અને જે ત્રીજી વાત હતી, ટૂંકમાં વ્યવહાર સંકેત એટલે માત્ર માન્યતા અને નિશ્ચય સંકેત એટલે કે અનુભવના માર્ગે મેચ્યોરિટીથી આગળ વધવું, એ નિશ્ચય સંકેત કહેવાય। અને સહાયક સંકેતનો મતલબ થાય હું શુદ્ધાત્મા છું, એક સમય માટે પણ ના ચૂકાવું, એનું નામ સહાયક સંકેત। બરાબર। એ સહાયક સંકેતનું બીજું નામ કહેવાય કેવળ દર્શન। કેવળ દર્શન, બરાબર। સહાયક સંકેત થાય પછી વધારેમાં વધારે 3 ભવ અને ઓછામાં ઓછા 1 ભવે જીવ મોક્ષે જાય। બરાબર। એટલે આજ આપણે આ લાઈફમાં આપણે કેટલા ગુંઠાણા સુધી પહોંચી શકીએ એવું આપણે પુરુષાર્થ કરીએ તો? કહું, ડેવલપમેન્ટના આધારે આપણે 7મા ગુંઠાણા સુધી મેક્સિમમ પહોંચી શકાય અને 8 થી 11 એ ખાલી પરિણતિ છે। અપ્સ એન્ડ ડાઉન્સ થાય છે, પણ ડેવલપમેન્ટ 7 સુધી જ હોય। બરાબર। એટલે 7 સુધી તમને કમ્પ્લીટ નથી, 7 થી આગળ ડેવલપમેન્ટ નથી, 7 થી આગળ એપ્લિકેશન છે। જે તમે પરફેક્ટ આ જગતનું સનાતન સત્યનું વિઝન સમજી ગયા છો, એનું બધા સંજોગોમાં એપ્લિકેશન જેટલું પરફેક્ટ કરો એટલું તમે અપ જાઓ અને ના કરો તો પાછા ડાઉન આવે। પણ 7 થી નીચે ના જાઓ, 8 થી 11 અપ્સ એન્ડ ડાઉન થયા કરે। પણ જે દિવસે તમે પરફેક્ટલી
1 hour 48 મિનિટ જો તમે કોન્સ્ટન્ટલી આ ડેવલપમેન્ટની અંદર એઝ ઇટ ઇઝ રહી જાઓ તો તમે 12મું 11મું ગુંઠાણું ક્રોસ કરીને 12માં જતા રહો, પછી પાછા ના આવો. અને 12મું એટલે સહાયક સંકેત અને કેવળ દર્શન બે ઇક્વલ છે. બરાબર. સહાયક સંકેત ઇઝ ઇક્વલ ટુ કેવળ દર્શન. બરાબર. કેવળ દર્શન. એટલે 7 સુધીમાં આપણને કમ્પ્લીટ અન્ડરસ્ટેન્ડ થઈ જાય, બધું સમજણમાં આવી જાય કમ્પ્લીટલી. પછી તમારે સમજવાની જરૂર ના પડે, એપ્લિકેશનની જરૂર પડે. બરાબર. હું એક સ્થૂળ દાખલો આપું તમને, સ્થૂળ દાખલો આપું એટલે સમજાય કે 7th નો મતલબ શું થાય કે તમે MBBS ની ડિગ્રી તમને મળી ગઈ, નાઉ યુ આર ધ રજિસ્ટર્ડ ડોક્ટર, પણ પ્રેક્ટિસ બાકી રહી. બરાબર. બરાબર. જે તમે ભણ્યા છો એ તમે પાસ થઈ ગયા, મીન્સ યુ આર સર્ટિફાઈડ ડોક્ટર. બરાબર. પણ પ્રેક્ટિસ તો બાકી રહી. એક્ઝેક્ટલી સમજાવી સ્વામીજી. એટલે તમને ડિગ્રી મળી ગઈ મીન્સ યુ પાસ, મીન્સ તમારી મેચ્યોરિટી તો છે તમારી ડોક્ટર થવાની, પતી ગયું, થઈ ગયા તમે, સર્ટિફિકેટ મળી ગયું, પણ એક્સપિરિયન્સ તો બાકી રહ્યો ને. જે ભણ્યા છો એનું એપ્લિકેશન બાકી રહ્યું, તમારો એક્સપિરિયન્સ ગેઇન થાય. એક્ઝેક્ટલી બરાબર. સેમ વસ્તુ. બરાબર. અને સ્વામીજી બીજી એક મારે અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કરવી હતી કે પ્રતિક્રમણ અને ઉદ્દીર્ણા, બરાબર. તો પ્રતિક્રમણ એટલે તમે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા છે એ પોતે જે પરિણામ લઈને આવે છે, જેનું જે કર્મ ફળ છે એમાં જે પ્રાયશ્ચિત કરે એ પ્રતિક્રમણ, એ બરાબર છે. અને ઉદ્દીર્ણા એટલે કે જે લાઈવ પ્રતિષ્ઠિત આત્મા લાઈવ છે અત્યારે, એ પોતે જયારે ડિસ્ચાર્જમાં ભળી જાય છે એટલે એ જ્ઞાનમાં કોઈ વાર ના રહી શકે, એટલે પોતે એ અંતર્યામી જે પરમાત્માને પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા, હું ડિસ્ચાર્જમાં અજ્ઞાનમાં ભળી ગયો તો એના માટે હું ક્ષમા માંગુ છું અને હું જ્ઞાનમાં રહું એવી મને શક્તિ આપો. તો એ ઉદ્દીર્ણા, એનું નામ ઉદ્દીર્ણા, એ બરાબર છે? ના, સમજાવો. પ્રતિક્રમણ ને ઉદ્દીર્ણાનો ફેર ફંડામેન્ટલ સમજી લો, બરાબર ધ્યાનથી સમજો. મન વચન કાયા દ્વારા થતી ક્રિયાના દોષોની માફી માંગવી એનું નામ પ્રતિક્રમણ કહેવાય. અને પ્રતિષ્ઠિત આત્મામાં રહેલું મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શનનું મોહનીય કર્મનો નાશ કરવો એનું નામ ઉદ્દીર્ણા કહેવાય. ઉદ્દીર્ણા એટલે બીજનો નાશ કરવો, પ્રતિક્રમણ એટલે ફળની માફી માંગવી. બંધ થઈ ગયું, મ્યુટ થઈ ગયું. ઉદ્દીર્ણા એટલે કર્મ. તમે શું કહ્યું સ્વામીજી? ખબર ના પડી, એક મિનિટ. ઉદ્દીર્ણા એટલે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મોહનીય કર્મ જે લાઈવ પ્રતિષ્ઠિત આત્મામાં બીજ રૂપે છે એનો નાશ કરવો એનું ઉદ્દીર્ણા કહેવાય, જેનાથી કર્મ બનતું જ નથી એટલે ફળ આવવાનો પ્રશ્ન આવે નહીં. અને પ્રતિક્રમણ એટલે જે તમને ફળ રૂપે ક્રિયા કરો છો મન વચન કાયાથી, એની ભૂલોની માફી માંગો છો એને પ્રતિક્રમણ કહેવાય. બરાબર. ઓકે. હા, બરાબર. અંદરની વસ્તુ છે, પેલી બહારની વસ્તુ છે. પેલો મૂળ પુરુષાર્થ છે, પેલો ઉદય કર્મમાં આયા પછીનો પુરુષાર્થ છે. હા, એટલે આખું ટોટલ સેપરેટ છે. એક અજ્ઞાન સાઈડનો છે, એક જ્ઞાન સાઈડનો. ઉદ્દીર્ણા એક જ્ઞાન બાજુનું છે, પ્રતિક્રમણ એ અજ્ઞાન બાજુનું છે. એક અજ્ઞાનને નાશ કરવાની પ્રક્રિયા છે ઉદ્દીર્ણા, એક દોષોને માફી માંગી અને પ્રકૃતિને સુધારવાની પ્રક્રિયા છે. બરાબર. એટલે હવે તો આપણે જ્ઞાનમાં તો ઉદ્દીર્ણા સાઈડ જ રહેવાનું, રાઈટ? એટલે ટોટલ ઉદ્દીર્ણા સાઈડ એ આપણો